મંત્રી રાઘવજી પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ધી ગુજરાત રાજ્ય ઉદ્વહન પિયત સહકારી સંઘની ચોથી વાર્ષિક સાધારણ સભા યોજાઈ। કૃષિ મંત્રી રાઘવજી પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ધી ગુજરાત રાજ્ય ઉદ્વહન પિયત સહકારી સંઘની ચોથી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી। કૃષિ મંત્રીએ આ બેઠકમાં જણાવ્યું કે સહકારિતાના માધ્યમથી ગુજરાતના ખેડૂતોને સ્વનિર્ભર બનાવવા માટે રાજ્ય સરકારે સહકારી મંડળીઓને જરૂરી પીઠબળ સમાન પ્રોત્સાહન પૂરું પાડી રહી છે। ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખેતીલાયક પાણી મળી રહે અને તેના એક એક ટીપાનો કાર્યક્રમ ઉપયોગ થાય તે સૌથી જરૂરી છે, જેના માટે ગુજરાત રાજ્ય ઉદ્વહન પિયત સહકારી સંઘ જેવી અનેક સહકારી મંડળીઓ ઉદ્વહન સિંચાઈને પ્રોત્સાહન આપી મહત્તમ ખેડૂતોને આ ચળવળમાં જોડવાની સરાહનીય કામગીરી કરી રહી છે। આ કાર્યક્રમમાં ધી ગુજરાત રાજ્ય ઉદ્વહન પિયત સહકારી સંઘ ગાંધીનગરના અધ્યક્ષ દેવશીભાઈ સવસાણીએ સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું। આ ઉપરાંત અમૂલના ઉપાધ્યક્ષ વલ્લભજીભાઈ હુંબલ, જેઠાભાઈ પટેલ, મોહનભાઈ પરમાર, ભીખાભાઈ ચૌધરી અને મહેશભાઈ પટેલ સહિતના વિવિધ સહકારી આગેવાનો તેમજ સભાસદ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યની પિયત સહકારી સંઘની ચોથી વાર્ષિક સાધારણ સભાની આજે આ કાર્યક્રમ છે અને એ કાર્યક્રમમાં હાજરી આપવા અને ખેડૂત ભાઈઓને અને આ પિયત સહકારી સંઘના હોદ્દેદારોને સૌને મળી એની સમસ્યાઓ જાણી અને એને મદદરૂપ થવાની ભાવનાથી આજે અમે અહીંયા હાજરી આપી રહ્યા છીએ।